મારું શહેર મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત વડોદરાના પશ્ચિમ ઝોનની। આ ઝોનમાં શું સમસ્યા છે, આ સાથે આ વિસ્તારના કામોને લઈ સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસે શું આશા અપેક્ષા છે, આવું જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાતની અંદર આજે વાત કરીશ છું પશ્ચિમ ઝોનની અને અનેક સોસાયટીઓ છે, અનેક વોર્ડ આવેલા છે અને અહીંયાના સ્થાનિકો ખાસ કરીને આજે મારી સાથે યુવા વર્ગ જોડાયો છે, તેમની સાથે વાત કરીશું। ભારતનું ભાવિ યુવાઓના હાથમાં છે, ઘણી મહેનત કરી રહ્યા છે। અહીંયાના સામાજિક કાર્યકર્તાઓ પણ મારી સાથે છે, યુવાઓ સાથે વાત કરીશું કે તેમના વિસ્તારની સ્થિતિ શું, ટેક્સ પે કરીએ છીએ, વેરા આપીએ છીએ એટલે જવાબદારી તંત્રની પણ એટલી બને છે, માનો છો? શું સુવિધાઓ મળે છે તમને, શું નથી મળતી તમારા વિસ્તારમાં? સુવિધા તો કોઈ પણ નથી મળતી। રોડનો અત્યારે અમારા ગોરવા વિસ્તારમાં 6 મહિના પહેલાં જ રોડ ખોદેલો, હજુ એવો ને એવો જ છે, બનાવ્યો નથી। સુવિધા તો કોઈ મળતી જ નથી અને ક્રિકેટ ગ્રાઉન્ડ પણ એવું કશું છે નથી રમવા માટેનું, એવી કોઈ પણ સુવિધા છે નથી ત્યાં અમારા વિસ્તારમાં। સારું, તો કયા કામ થાય છે, તમે શું જોઈ રહ્યા છો વિસ્તારમાં? પેવર બ્લોક નખાય છે, બાંકડા મુકાય છે કે શું? પછી રોડ પર રોડ થાય છે શું? રોડ પર રોડ થાય છે, કશું થતું નથી। એમાં છે પેવર બ્લોક પણ નાખતા નથી, એવું છે। એવું કહે છે કે અમારે એમાં નથી આવતું, તમે આટલા ભરો પૈસા પછી થશે, આવું બધું કહે છે એ લોકો। સારું સાહેબ, તમે કયા વિસ્તારથી આવો છો, શું સ્થિતિ છે? જો કામ થયા છે તો થયા છે, નથી થયા તો તે પણ કહી। હું ફતેગંજ એરિયામાંથી આવું છું। અમારા એરિયામાં સેફ્રોનથી લઈને આપણો પેટ્રોલ પંપવાળો રોડ સિંગલ સાઈડ છેલ્લા 2 વર્ષથી સિંગલ સાઈડ ચાલી રહ્યો છે, આ બધાને ખબર છે, બરાબર છે। એમાં નથી આપણે આજુબાજુ પેવર બ્લોક નખાયેલા, એના સિવાય પૂર વખતે આખો રોડ સેફ્રોન બધું આપણે ત્યાં ભરાઈ જાય છે, એનો અત્યાર સુધી કોઈ નિકાલ થયો નથી। કેમ કે હું પણ ફતેગંજ વિસ્તારથી જઉં છું, આવું છું। જે માઇક્રો ટનલની કામગીરી હતી 1 વર્ષ સુધી ચાલી, હજુ પરિપૂર્ણ નથી થઈ, રસ્તા બરોબર કરાયા નથી, હજુ પણ રસ્તા નથી કરાયેલા, હજુ પણ સિંગલ સાઈડ ખોદેલો જ છે, એક સાઈડ વન વે ચાલી રહ્યો છે, એટલે આ બધી તકલીફો હજુ રહેલી જ છે। હું એ વિસ્તારમાં આવ્યો હતો એટલે દુકાનવાળા તો બધા ધંધા પાયમાલ થયા તેવી પણ વાત કરતા। બધી બહુ દુકાનો અત્યારે બંધ થઈ ગઈ છે। ડાબી સાઈડ પારસી 11 સાઈડની હતી, એ પણ દુકાનો બંધ થઈ છે, ત્યાં લારીઓ હતી એ પણ બંધ થઈ ગઈ છે। લોકોના ધંધા રોજગાર પતી જાય ત્યાં સુધી કામ કરવાનું તંત્ર પાસે સમય નથી। કયા વિસ્તારથી તમે આવો છો, શું સ્થિતિ છે? વોર્ડ નંબર 8 ગોરવા વિસ્તાર, રાજેશ પ્રજાપતિ કોર્પોરેટર, અમારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર, દરરોજનો અવર જવર છે, કામ સારા કરે છે, ગટર પણ નાખે છે, બાંકડા પણ મૂકે છે, બ્લોક પણ નાખે છે, પરંતુ ગટર નાખ્યા પહેલાં એમને ખબર હોય છે કે ખાડો ખોદવાનો છે, પણ ગટર બન્યા પછી રોડ બનાવવાનો છે તેનું ખ્યાલ નથી હોતો। લગભગ વર્ષ પહેલાં એમને ગટર નાખી, ત્યાં વરસાદ ચાલુ થયો, અધૂરું કામ છોડ્યું, પરંતુ ત્યાંનો મેં થોડો વિરોધ કર્યો, કાર્પેટ પાથરી રસ્તો બનાવ્યો, પાછો વરસાદ પડ્યો, પાછો જેવો હતો તેવો રોડ થઈ ગયો। મેં ફરી રજૂઆત કરી, ફરી રોડ બનાવ્યો, અત્યારે પણ તે જ હાલત છે, એના પર કોઈ રસ્તો બનતો નથી। કોર્પોરેટર શ્રી દરરોજ ત્યાંથી આવે છે, દરરોજ ત્યાંથી જાય છે, સવાર સાંજ ત્યાંથી આવવા જવાનો રસ્તો છે, પરંતુ કોઈ ફરક પડ્યો નહીં અને બસ આ જ અમારા વોર્ડની પરિસ્થિતિ છે। હવે તો ટર્મ પૂરી થઈ ગઈ છે એટલે હવે ફરી નવું શું પેકેજ લઈને આવે છે તો એમને ટિકિટ મળે છે કે નહીં એ પણ સવાલ છે। સ્વેજલ વ્યાસ આપણી સાથે, ખૂબ મોટું નામ છે, યુવા અને ઘણી દોડધામ સતત મચાવે છે। હું પૂરમાં પણ અહીંયા આવ્યો હતો, બોટ લઈને ફરતા હતા। સ્વેજલભાઈ શું કહેશો? વડોદરા શહેરનું એક દુર્ભાગ્ય છે કે સરકાર પાસે પૈસા બહુ આવે છે, ગ્રાન્ટો બહુ બધી આવે છે, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, અને એ ગ્રાન્ટોના આધાર પર જે રીતનો શહેરનો વિકાસ જોઈએ, ચારે ઝોનમાં તમે જોયો વડોદરા શહેરને, પરંતુ કંઈક ને કંઈક મેનેજમેન્ટ એમનું કંઈક ને કંઈક તંત્ર, અધિકારી સારા આવે છે, તેમ છતાં પણ ફેલિયર થાય છે, ફેલિયર સાબિત થાય છે, અધિકારી ના છૂટકે, ઇન્ટરનલ પોલિટિક્સ એટલું બધું એનું ખરાબ થઈ ગયું, જેના કારણે શહેરની હાલત બદથી બદતર થઈ જાય છે। કોન્ટ્રાક્ટરો મળતિયાઓ, બધા જ એમના મળતિયાઓ, ચારે બાજુ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચારને એવા સંજોગોની અંદર કંઈક ને કંઈક શહેરનો જે ઉદ્ધાર થવો જોઈએ, શહેરનો જે વિકાસ થવો જોઈએ, શહેરમાં સ્વિમિંગ પુલ, આજે જો એક સ્વિમિંગ પુલ છેલ્લા 10 વર્ષથી બનાવે છે, એમાં કરોડો રૂપિયા વાપરી નાખ્યા, તોય 10 વર્ષથી બંધની બંધ હાલતમાં છે। ચાલુ કરે, ઉદ્ઘાટન કરે, બીજે દિવસથી બંધ થઈ જાય। રમવાના ગ્રાઉન્ડો નથી, બધું વેચી નાખ્યું છે, સ્પોર્ટ્સના એરિયા નથી, લાઇબ્રેરીઓ નથી, લેબોરેટરીઓ નથી, કોઈ જગ્યા પર એવું તંત્ર નથી કે ફેલ એ હોય,
પૂર આ જે વિસ્તારમાં આપણે ઊભા રહીએ છીએ ચોમાસામાં અહીંયા નાવડીઓ ફરે છે અને એવા પરિસ્થિતિમાં અમે અહીંયા તરાપા ફરે છે. સંપૂર્ણ જગ્યા પર જોવા જઈએ તો ફેલિયર જ ફેલિયર. 15 વર્ષથી 20 વર્ષથી જ્યારથી જન્મજાત થયા અહીંયા નાવડી દર વખતે ફરે છે. એવું નહીં કે બીજા વર્ષે આપણે કોઈ એમે ગટરની લાઈનને પાણીના કનેક્શનો બહાર કાઢવાના પ્રયત્ન કર્યા હોય. કરોડો અબજો રૂપિયા ખર્ચ્યા છતાં 5 વર્ષની અંદર વડોદરા શહેરમાં 2000થી પણ વધારે કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પરંતુ આજની તારીખમાં તમે જે રસ્તે જશો તમામ રસ્તા ખોદેલા છે. 1 કિલોમીટર પર એક ઊંડો ખાડો ના મળે તો શ્રીધર વ્યાસનું નામ બદલી નાખાય. કારણ કે વડોદરા શહેરની હાલત ખડોદરા કરી દીધી. હાહાકાર છે, ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે અને આ પરિસ્થિતિનું નિર્માણ કંઈક ને કંઈક તંત્રના ફેલિયરને કારણે. સારા લોકો છે, પૈસા છે, ગ્રાન્ટ છે, એને વપરાય, એનો સદુપયોગ થાય. પરંતુ નહીં, પહેલાં રોડ બનાવો, પછી ખોદો, પછી યાદ આવે ગટરની લાઈન બાકી છે, પછી પાછું અત્યારે તમે જે ઊભા છો આજે સવારે તેનું ખાતમુહૂર્ત કરીને ગયા છે. આ રોડ બની હજુ 6 મહિના નથી થયા, એને પાછો ખોદવાનું આજે પાછું ખાતમુહૂર્ત કરીને ગયા. એટલે રોડ બનાવો, ખોદો, ગટરની લાઈન નાખો, પાછો રોડ બનાવો, ખોદો, વરસાદી કાસ બનાવો, પાછો બનાવો, ખોદો, ગેસની લાઈન નાખો, પાછો બનાવો, ખોદો. અલગ અલગ નાખતા જાઓ. કેબલ નાખો, આ નાખો, ગટર નાખો, વરસાદી કાસ, કંઈક ને કંઈક આમાં જ આખું વરસ પૂરું કરી દે છે. બીજો કોઈ લોકોને જે ઉદ્ધાર થયો છે, લોકોની જે સમસ્યાઓ છે, આજે જેટલા પણ રોડ ખોદ્યા છે, આર્થિક પરિસ્થિતિ તમામ જગ્યા પર લોકોની કંઈક ને કંઈક મુસીબતમાં મૂકે. લોકલ ટ્રાન્સપોર્ટ પણ અહીંયા નથી, જેમ સુરતમાં છે, જેમ અમદાવાદમાં, જેમ રાજકોટમાં છે. આપણા કરતાં પાછળ હતું રાજકોટ, આજે આપણા કરતાં આગળ જતું રહ્યું. એમ્સ પણ એમને મળી ગઈ, બીજી બધી પણ એમને મળી ગઈ. હોસ્પિટલો સારી સારી છે, પણ એમાં દવાઓ નથી. મુખ્યમંત્રી અહીંયા આવીને કહીને ગયા હતા કે વડોદરા કેમ પાછળ છે એનો અભ્યાસ કરો. શું અભ્યાસ કર્યો? સત્તા પક્ષે કે પછી તંત્રે? સવાલ છે. શું કહેશો? અનેક આંદોલનોના તમે પણ મંડાણ કર્યા, લોકોને ક્યાંક ને ક્યાંક સહાય માટે, પણ સ્થિતિ શું છે? બદલાઈ છે ખરી? વડોદરા મારું છે અને વડોદરામાં પડતી મુશ્કેલીઓ સામે, વડોદરામાં થતા અન્યાયની સામે લડવા માટે મારી ફરજ છે. કેમ કે હું વડોદરાનો નાગરિક છું, આ ભારત દેશનો નાગરિક છું. દરેક જગ્યાએ હાલ અત્યારે ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યો છે. રોડ ખોદાય છે, બને છે, પાછો ખોદાય છે. ત્યાંના જે કોર્પોરેટરો હોય છે એ ભ્રષ્ટાચાર કરે છે. પ્રજાના ટેક્સના રૂપિયા, મહેનતના જે પરસેવો પાડીને, લોહી પાડીને જે પ્રજાના ટેક્સના રૂપિયા આપણે કોર્પોરેશનની અંદર ભરીએ છીએ એનો બિલકુલ દુરુપયોગ થાય છે. તમામ રીતે આજે વડોદરાની જનતા હેરાન પરેશાન છે. ચોખ્ખું પાણી કશે હોતું નથી. આખા વડોદરા શહેરની અંદર કે જાણે કોઈ સયાજીરાવ ગાયકવાડ ખજાનો છુપાઈને ગયા હોય એવી પરિસ્થિતિ કરી નાખી છે. દરેક જગ્યાએ દરેક રોડો ખોદી નાખ્યા છે અને એક તરફનો રોડ ચાલુ છે ને ઢગલો એટલા બધા અકસ્માતો થયા છે, લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ કોર્પોરેશને સુધારવાની જરૂર છે. આ કર્મચારીઓ પણ કોર્પોરેશનના જાડી ચામડીના થઈ ગયા છે. જેમ વર્ષોથી બેઠેલી ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે અત્યારે એ પણ જાડી ચામડીના થઈ ગયા છે. એવી જ રીતે ભ્રષ્ટાચાર કરીને પેલા જે અધિકારીઓ છે અધિકારીઓને પણ એવા જાડી ચામડીના બનાવી દીધા છે. પાર્ટીનું નામ એટલે લેવાય છે કે વડોદરામાં 27-28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. યુવા છો, બધું જોઈ રહ્યા છો, શહેરનો વિકાસ, તમારા વિસ્તારનો કોઈ વિકાસ નથી થયો તો કોઈ પરેશાની, કોઈ કારણો? સંગમ વિસ્તારમાંથી આવું છું. ત્યાં દર વર્ષે પાણીની સમસ્યા હોય જ છે. ઘરમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને ત્યાં કોઈ જાતનું કોઈ કોર્પોરેટર જોવા પણ નથી આવતું. પાણી ભરાય છે ત્યારે પણ નથી આવતું અને પાણી ઉતર્યા પછી પણ નથી આવતું. જેવી તેવી પરિસ્થિતિ હોય છે. પાણી ઉતર્યા પછી પણ જે સાફ સફાઈ માટે છે અમારે પર્સનલ પ્રાઇવેટ લોકોને બોલાવીને ખર્ચો આપીને કરાવવું પડે છે. એવી પરિસ્થિતિ છે હાલ. પણ મુખ્યમંત્રીએ તો તરત પૂરમાં જાહેરાત કરી હતી 1200 કરોડની. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામ પણ થયું. ગૃહમંત્રી જોવા માટે આવ્યા, મુખ્યમંત્રી, ઇન્સ્પેક્શનો થયા. ગયા ચોમાસામાં આઈ થિંક પૂરતો નથી જ આવ્યો. સાહેબ 1200 કરોડનું જે ગ્રાન્ટ પાસ કરી છે એમાં 200 કરોડનું બી કામ નથી થયું. કારણ કે જે ઝાડ અને જે છોડવા લગાવ્યા છે એને 3-3 હજાર રૂપિયામાં એ લોકો ગણતરી કરાવીને એ લોકો જે કરાવી રહ્યા છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ છે. તો આપણે એના વિરુદ્ધમાં આ વખતે વડોદરામાં બદલાવની જરૂર છે. તેના માટે અમે લોકો અહીંયા ભેગા થયા. બદલાવની જરૂર છે. બિલકુલ યુવા છો, શું કયા વિસ્તારથી આવો છો, શું જોઈ રહ્યા છો? અલકાપુર વિસ્તારમાંથી મેં આવું છું. અત્યારે રોડની કામગીરી કંઈ જ સારી છે નહીં. બધે ખાડા ખાબોચિયા, વરસાદ પડે તો જ્યાં ત્યાં પાણી ભરાઈ જાય. ગટરની બી કામગીરી છે નહીં. ગટરનું કામ થાય છે, બધું જ થાય છે, રોડનું બી કામ થાય છે. પણ 1-2 મહિના પછી જેવું હતું એવું ને એવું એક વાર થશે, પછી કોઈ જોવા બી એને આવતું નથી અને એ પાછું હતું એવું ને એવું જ થશે. પછી એના લીધે અકસ્માતો થાય છે. ઘરનું જે માણસ હોય એનું એ થાય અને રોડનું આપણે સપોઝ આપણા ઘર બાજુ કશું થયું તો એ આપણે પોતે ખર્ચો કરીને કરવું પડે. કોઈ બી કોર્પોરેટવાળો જોવા ના આવે કે કંઈ જ નહીં. જ્યારે વોટ લેવાનો હોય ત્યારે બધા જ આવે અને આવું જ્યારે કામ હોય ત્યારે કોઈ જ દેખાય ના.
સારું, પણ હું સમજુ છું ત્યાં સુધી વડોદરાનો સૌથી પોશ વિસ્તારની આપણે વાત કરી રહ્યા છે અલકાપુરી, ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ. વરસાદમાં પાણી તો ત્યાં બી ભરાય જ છે, અલકાપુરી હોય કે જે બી હોય. કયા વિસ્તારથી આવો છો? સંતુષ્ટ છો? તમારા વિસ્તારમાં કઈ કામગીરી એવી થઈ છે જે તમારા પ્રતિનિધિએ કરી હોય અથવા તંત્ર આવીને પોતે કરી ગયું હોય? વાઘોડિયા રોડ વિસ્તારમાંથી આવું છું અને અમારા વિસ્તારમાં પાણીની તો સોલિડ એટલે સોલિડ અછત છે. પીવાના પાણી માટે અમારે તકલીફ છે. પાણી વરસાદમાં તો પાણી ભરાઈ જ જાય છે, સોસાયટીની બહાર નીકળવું પોસિબલ નથી હોતું. એવા સંજોગોમાં તો કોઈ કોર્પોરેટર તો આવતું જ નથી. સોસાયટીવાળાઓ જાતે અમે લોકો કરીએ છીએ. બધી ગટરની વરસાદી કાસનું પણ હજી કામ ચાલુ થયું હતું, હજી પૂર્ણ નથી થયું. 1 વર્ષ થઈ ગયું, હજી સુધી પૂર્ણ નથી થયું અને ફરી પાછું રોડનું કામ ચાલુ કર્યું છે. રોડનું કામ પત્યું નથી અને પાછું વરસાદી કાસનું ચાલુ કર્યું. 1 વર્ષમાં 3 કામ ચાલુ કર્યા, એકેય પૂર્ણ થયા નથી અને આજની તારીખમાં પણ વન સાઈડ રોડ અમારો બંધ છે, કામ ચાલુ જ છે. સારું, સ્થાનિક તમારા જે પૂર્વ કાઉન્સિલર આશીષ જોશી તો નીચે ઉતરી ગયા હતા ગટરની અંદરથી અને પાણી ક્યાંથી વહે છે તે શોધી નાખ્યું હતું. એ કામ પણ હજુ પૂર્ણ થયું એવું દેખાતું નથી. તમે નામ આપ્યું એટલે કહું છું કે 3 વાર રિટર્ન એપ્લિકેશન આપી છે પાણી માટેની. બેઝિક અમારા પીવાના પાણી અમને અમારી સોસાયટીમાં 280 મકાન છે. 280 મકાનમાં અમને પૂરતું પાણી હજી સુધી સપ્લાય થતું નથી. તમે વાત કરી ખરા ઉનાળામાં છીએ આપણે, શહેરમાં 4 સ્વિમિંગ પુલ, 3 બંધ છે. એ તો કીધું પહેલેથી જ કે 4 સ્વિમિંગ પુલ વર્ષો પહેલાં છે અને બહુ જ વર્ષો પહેલાં છે, એને મેન્ટેન કરીને સાચવવાના છે. એ 4માંથી 3 તો બંધ હાલતમાં. તમારો સરદાર બાગ તો હજુ કે છે નીચે જે ભૂગર્ભમાંથી પાણી ઉપર આવી રહ્યા છે, હજુ તો ઘણો ટાઈમ લાગશે. ઘણો ટાઈમ લાગશે ને, એ બને જ નહીં, કારણ કે એની ટેકનિકલી જે ખામી છે અમને ખબર છે. સરદાર બાગ સ્વિમિંગ પુલ માટે અમે પોતે કોર્પોરેશને કીધું કે ફંડિંગ અમે કરીએ, જે ખર્ચો થાય અમે કરીએ, નવેસરથી બનાવો. પરંતુ જેટલો ખર્ચો 5 વર્ષમાં કરી દીધો છે એટલામાં તો બીજા 4 સ્વિમિંગ પુલ નવા બની જાય. આ રીતની પરિસ્થિતિ છે. એટલે ફાઇલો બનાવવાની, એમાંથી કમાવાનું આ જ સૌથી મોટું રેકેટ ને. 4 સ્વિમિંગ પુલ આ વખતે બજેટમાં લીધા જ છે, નવા શહેરમાં બનવાના છે. માનો છો બની જશે? વાતો છે એમની વાર્તા ઇલેક્શન આવ્યું છે એટલે 4 સ્વિમિંગ પુલ છે. બાકી આ તળાવોને પણ આ લોકો કંઈક ને કંઈક વેચીને ખાય છે. મગરો રોડ પર અમારા શહેરમાં ફરવું આમ વાત છે અને આ તળાવના સ્વિમિંગ પુલના નામ પર નેતાઓ મગરો બની જાય છે જાડી ચામડીના. એ શહેરની નસના લોકો જાણી છે. એટલે કંઈક એ તો મોટી વાત છે. બને તો નહીં, પરંતુ જો બનાવે સુધારે તો અમે લોકો પણ આવકારીએ છીએ. એવું નથી કે સખત વિરોધ છે એમનો. કરો ને કામ. તમારી પાસે છે આવડત છે, તમારી પાસે ફંડિંગ છે, તમારી પાસે બસ ખાલી નિયત લાવો અને શહેરને બદલો. શહેરના તમામ નાગરિકો પણ આ જ ઈચ્છે છે. નિયત અને નીતિની ખોટ વર્તાઈ રહી છે તેવું યુવાઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે. વડોદરામાં સૌથી મોટો પ્રશ્ન પૂરને લઈને છે. હું જે વિસ્તારમાં ઊભો છું અહીંયા તો અનેક જે પણ અહીંયા પૂર આવ્યા તેની અંદર બોટ અમે જોઈ છે. ગત વર્ષે ઉપરવાળાનો પહાડ રહ્યો કે પૂર ન આવ્યું, પરંતુ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ યોગ્ય રીતે થાય તેવું પણ અહીંયાના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. સાથે રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યા છે. વેરો ના ભરો તો ઘરે પઠાણી ઉઘરાણી કરી અને લાઇટ કનેક્શન, પાણી કનેક્શન કાપવા માટે પહોંચતી કોર્પોરેશન તંત્ર અને સત્તાપક્ષ સામે અનેક સવાલો છે. ફરીને એકવાર કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું વડોદરાની અંદર છેલ્લા 27-28 વર્ષથી શાસન છે, તો કેમ લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી? ચૂંટણી આવી રહી છે, જવાબ પ્રજા આપવા માટે અહીંયા તૈયાર છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.